સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 5 જેટલા શિક્ષકો વિદેશમાં છે, જેમાંથી 2 શિક્ષકો એવા છે જે 6 મહિનાથી વિદેશમાં હોવા છતાં 3 મહિનાથી પગાર લઈ રહ્યા છે. સુરત મહાનગરપાલિકા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 5 જેટલા શિક્ષકો હાલ વિદેશમાં છે, જેમાંથી 2 એવા છે જેઓ છેલ્લા 6 મહિનાથી વિદેશમાં હોવા છતાં 3 મહિનાના પગાર પણ લઈ ચૂક્યા છે અને 3 નોટિસ મળ્યા બાદ પણ તેઓ ફરજ ઉપર હાજર થયા નથી. ગુજરાતમાં શિક્ષકો વિદ્યાર્થીઓની જગ્યાએ તંત્રને ઉઠા ભણાવતા હોવાનું સર્વત્ર સામે આવી રહ્યું છે, ત્યારે પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પણ અન્ય જિલ્લાઓની માફક 3 શિક્ષકો અંદાજે 6 મહિનાથી ગેરહાજર હોવા છતાં પગાર ચાલુ છે. અન્ય જિલ્લાઓમાં આવા કૌભાંડ બહાર આવ્યા બાદ સમિતિમાં પણ શિક્ષકોની હાજરીની ચકાસણી થઈ હતી, જેમાં શાળા ક્રમાંક 121ના શિક્ષક નિમિષા પટેલ અને ક્રમાંક 190ના આરતી ચૌધરી વિદેશ ગયા હોવાનું જણાવી 6 મહિનાથી વધુ સમયથી રજા માણી રહ્યા છે, જ્યારે શાળા ક્રમાંક 275ના શિક્ષક અંસારી મોહમ્મદ અમીન મુસાનો તો કોઈ અતોપતો જ નથી. આ ત્રણેયને હાજર થવા નિયમ મુજબ 3 નોટિસ અપાઈ ચૂકી છે. તપાસમાં સામે આવ્યું છે કે 100થી વધુ શિક્ષકો છે, જેમાં 44 CRC તરીકે કામ કરતા શિક્ષકો પણ હાજર રહેતા નથી, જ્યારે એક શિક્ષક તો URCનો નિયમ વગર ચાર્જ મળ્યા બાદ પણ શાળાના વર્ગમાં વર્ષોથી જતા જ નથી. આ લોકો પોતાના URCના કુલિંગ પિરિયડ દરમિયાન પણ શાળામાં જતા નથી. તો સમિતિમાં 1000થી વધુ શિક્ષકોની ઘટ છે, ત્યારે આ પ્રકારે ગુલ્લી મારી અને નેતાગીરી કરતા રહેતા અને વર્ગખંડમાં નહીં જતા શિક્ષકો સામે પણ પગલાં લેવાઈ શકે છે. સમિતિમાં સ્ટાફ માટે ઓનલાઈન પંચિંગ અમલમાં છે, પરંતુ વર્ષોથી આ સિસ્ટમને કોઈ પણ નિર્ણય વિના સમાપ્ત કરી દેવામાં આવી છે. ખાસ કરી અને 3 મિસ પંચ થાય અને ફિંગરપ્રિન્ટ નહીં નીકળે તો પગાર કપાઈ જાય છે, પરંતુ વારંવાર શાળા શરૂ થવાના સમયની મિટિંગોને કારણે આવા શિક્ષકોની હાજરી સેટ કરવાનો પ્રશ્ન ઊભો થતાં આ સિસ્ટમનો ઉલાળ્યો કરી દેવામાં આવ્યો છે. સમિતિના ચેરમેન રાજેન્દ્ર કાપડિયાએ જણાવ્યું હતું કે શાળા ક્રમાંક 121ના નિમિષા પટેલ, 190ના આરતી ચૌધરી 6 મહિનાથી વિદેશમાં છે. આ ઉપરાંત ક્રમાંક 275ના અંસારી મુસા વિશે કોઈ જ જાણ નથી. આ ત્રણેય શિક્ષકોની નોટિસની કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરી અને ટર્મિનેટ કરાશે. ગઈકાલે અમે ઓફિસમાં બેઠા હતા અને અમે ગુજરાત સરકાર અને શિક્ષણ સમિતિવાળા પણ શોધી રહ્યા હતા કે આપણે ત્યાં કેટલા શિક્ષકો નથી આવતા, અને તપાસ કરાવતા અમને 3 નામ એવા મળ્યા કે જે શિક્ષકો 6 મહિનાથી શાળામાં હાજર નથી. ક્યાં ચાલ્યા ગયા છે? હવે વિદેશ 2 શિક્ષિકા બહેનો તો વિદેશનું કારણ આપીને ગયા છે, અને એક જે અંસારીભાઈ છે તેનો 6 મહિનાથી કોઈ અટોપટો નથી. નોટિસ બોટિસ આપવામાં કઈ રીતની કાર્યવાહી આવે? દરેક આ 3 શિક્ષિકાઓને શિક્ષકોને તરત નોટિસ આપવામાં આવી છે અને જવાબ માંગવામાં આવ્યો છે, પરંતુ હજુ કંઈક એનો નિર્ણય આવ્યો નથી. 3 શિક્ષકનો પગાર ચાલુ છે? આમ કાયદેસર એ લોકોનો પગાર અડધો પગાર રજા હોય એટલે ચાલુ હોય છે. કેટલી અસર પડે વિદ્યાર્થીઓને? શિક્ષક જ નહીં હાજર હોય તો? શિક્ષક હાજર ના હોય તો વિદ્યાર્થીઓને ભણવામાં તકલીફ તો પડે, પરંતુ આપણે સાથી શિક્ષકોને વિદ્યા સહાયકો મળીને આ 1-2 શિક્ષકો ના હોય તો એના માટે કોઈ એવો વિષય નથી. શાળામાં ગેરહાજર રહેતા ભૂતિયા શિક્ષકો મુદ્દે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ મોટું નિવેદન આપ્યું છે. શાળામાં ગેરહાજર રહેતા ભૂતિયા શિક્ષકો મુદ્દે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું છે કે છેલ્લા 3 દિવસથી ઇલેક્ટ્રોનિક્સ અને પ્રિન્ટ મીડિયાની અંદર શિક્ષક શાળામાં હાજર નથી અથવા તો વિદેશ પ્રવાસ પર ગયા છે એવી ઘણા સમાચારો આપણે જોયા અને અમે પણ જોયા. આજે શિક્ષણના અમારા સચિવ મુકેશ કુમાર અને નિયામક સાથે મીટિંગ થયાથી તમામ માહિતી અમે દરેક જિલ્લામાંથી મંગાવી છે. અત્યારે માહિતી મંગાવવાનું શરૂ છે, ત્યારે 17 જિલ્લાઓમાં અમે તપાસ કરી તો 31 શિક્ષકો બિનઅધિકૃત એટલે કે એમને રજા નથી લીધી અને 32 શિક્ષકો વિદેશ ગયા. આ તમામે તમામ માહિતી અમારી પાસે આવી છે અને આ તમામ 31 બિનઅધિકૃત અને 32 વિદેશ ગયા, એમાંના એક પણ શિક્ષકને પગાર આપવામાં આવતો નથી. હવે બીજા જે જિલ્લાઓની વાત છે એ જિલ્લાઓની સાંજ સુધીમાં માહિતી આવશે ત્યારે તમામ બિનઅધિકૃત શિક્ષકો જેઓને
રજા નથી લીધી ને જતા રહ્યા છે અને વિદેશ ગયેલા, આ તમામ ઉપર કાયદેસરની જે અમારા લો છે એ પ્રમાણે એમને છટકબારી ન મળે, એમને નોટિસ આપ્યાથી સમય વગેરે લો વિભાગ સાથે પણ સંકલન કરી એક્શન લેવા માટે ચોક્કસ પ્રકારે આદરણીય મુખ્યમંત્રી શ્રીના ધ્યાને દોર્યું છે અને આદરણીય મુખ્યમંત્રી શ્રીએ કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી છે. જાગૃત પત્રકારો અને જાગૃત નાગરિકોની મહેનતના પરિણામે શિક્ષણ વિભાગની એવી બેદરકારી સામે આવી રહી છે કે જે જોઈને ખૂબ ચિંતા થાય છે. આમ તો છાશવારે દર અઠવાડિયે શિક્ષણ વિભાગની કોઈને કોઈ ગંભીર બેદરકારી સામે આવતી જ હોય છે, પણ આ વખતે એવી ગંભીર બેદરકારી સામે આવી છે કે કેટલાક શિક્ષકો જેઓ ફરજ પર હાજર નથી, યા તો વિદેશમાં છે, બહાર છે અને ખોટી હાજરી પુરાવે છે અને પગાર લે છે, જે ખૂબ ગંભીર બાબત છે. આપણે સૌ શિક્ષણ જેવા પવિત્ર અને ઉમદા ક્ષેત્રમાં કામ કરીએ છીએ. એક શિક્ષક તરીકે એક શિક્ષકની ફરજ હોય કે 100% પોતાનું ધ્યાન છે એ બાળકોની ઉન્નતિ અને બાળકોની પ્રગતિમાં આપે, અને એ શિક્ષણ જેવા પવિત્ર ક્ષેત્રમાં જ્યારે આવી બેદરકારી, આવી ચોરી જ્યારે સામે આવે એ ખૂબ ગંભીર બાબત છે. એ સમગ્ર શિક્ષણ જગત માટે ગંભીર બાબત છે અને વિશેષ તો એ શિક્ષકોનું જે વહીવટી તંત્રનું એ નિયમન જે કરે છે એ વહીવટમાં બેઠેલા ઉચ્ચ અધિકારીઓ હોય, શાસક પક્ષ હોય, શિક્ષણ મંત્રી હોય, તમામે આ વિચારવા જેવી બાબત છે. તો મારી શિક્ષણ વિભાગના તમામ ઉચ્ચ અધિકારીઓને, શિક્ષણ મંત્રીને, શાસક પક્ષને તમામને વિનંતી છે કે આ ખૂબ ગંભીર બેદરકારી છે. ગુજરાતની તમામ શાળામાં સઘન તપાસ કરી અને એ ચોક્કસ કરવામાં આવે, એ પાક્કું કરવામાં આવે કે તમામ શિક્ષક મિત્રો સમયસર હાજરી આપે છે. જે શિક્ષકો હાજરી પૂરે છે એ શિક્ષકો પૂર્ણ સમય માટે શાળામાં હાજર છે, એના માટે સઘન તપાસ, સઘન ચેકિંગ કરવામાં આવે અને આવી ગેરરીતિ, આવી બેદરકારી, આવી ચોરી જે શિક્ષકો કરે છે અને એમને તંત્ર દ્વારા જે પણ અધિકારીઓ ટેકો આપતા હોય એ તમામના વિરુદ્ધ કડકમાં કડક પગલાં લઈ અને એક ઉદાહરણરૂપ, દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે, જેથી કરીને ભવિષ્યમાં આવી ચોરી, આવું પાપ આચરવાની કોઈ હિંમત ના કરે. આભાર. જય હિન્દ, જય ગરવી ગુજરાત.